સુરતની ઉધના પોલીસે મોબાઈલ ફોન સ્નેચિંગ કરી ભાગી છૂટેલા રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી મોંઘાદાટ મોબાઈલ ફોન અને મોપેડ કબજે કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત, ખાસ પોલીસ કમિશનર જામીન, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર જાડેજાના માર્ગદર્શન હેઠળ PISN દેસાઈ અને જાંબેરની ટીમ PSI ઈશાણી અને પટેલના માર્ગદર્શનમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ તથા ભાવેશ અને અસીફભાઈને મળેલી બાતમી તથા CCTVની મદદથી રીઢા મોબાઈલ સ્નેચર વિકાસ ધર્મેશ રાજભોજ અને અરમાન સાદિક પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે રીઢાઓ પાસેથી મોપેડ તથા 5 મોંઘાદાટ મોબાઈલ કબજે લઈ કુલ 1.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રીઢાઓએ 4 મોબાઈલ સ્નેચિંગની કબૂલાત કરી હતી. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 15/2/2026 રોજ ધરતી નમકીન પાસે એક બે કામદારો ચાલતા જતા હતા અને એમનો ફોન સ્નેચિંગ કરવામાં આવેલો, જે આધારે ઉધના પોલીસે ગુનો નોંધવામાં આવેલો અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલી. જે તપાસના અંતે બે આરોપીઓને અલગ અલગ 200થી વધુ CCTV કેમેરા પોલીસ દ્વારા ચેક કરી આરોપીઓ આઈડેન્ટિફાઈ કરી અને આરોપીઓને શોધી લેવામાં આવેલ છે. આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ પાસેથી કુલ 5 ફોન કબજે કરવામાં આવેલા છે. જે મોબાઈલ ફોન આરોપીઓ દ્વારા સુરત શહેરના ઘોડાદરા, લિંબાયત, વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી સ્નેચિંગ કરવામાં આવેલ છે. આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ સ્નેચિંગના ગુના દાખલ થઈ ચૂકેલા છે, એટલે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બે આરોપીઓ છે, જેમાં એક આરોપીનું નામ છે વિકાસ રાજભોજ અને બીજો આરોપી છે અરમાન. એક અરમાન છે એ સલામતપુરા આંધણા વિસ્તારમાં રહે છે, જ્યારે વિકાસ નામનો જે આરોપી છે એ વેસુ આવાસમાં રહે છે. બંને આરોપીઓ પાસેથી 5 ફોન અને એક 2 વ્હીલર મળી કુલ 1,15,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.